વિસનગર નગરપાલિકાએ અ વર્ગમાં પરિવર્તન થતા નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનો આભાર માન્યો હતો. નગરપાલિકાને અ વર્ગની પાલિકા જાહેર કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પાડી કાંસા એને પંચાયત સહિત શહેરના આઉટગ્રોથ વિસ્તારના સર્વે નંબરોને પાલિકામાં સમાવિષ્ટ કરતા 8 ચોરસ કિલોમીટરની પાલિકા આજે 27 ચોરસ કિલોમીટરની બની ગઈ છે. જ્યારે 6,363,073ની વસ્તીમાં 13,780 વસ્તીનો ઉમેરો થતાં શહેરની સંખ્યા 70,753 થવા પામી છે. સોમવારના રોજ કાંસા એને પંચાયતનું વિસર્જન કરી પાલિકાના ચીફ ઓફિસરે ચાર્જ સંભાળી લીધો હતો. વિસનગર નગરપાલિકાનો ગુજરાત સરકાર દ્વારા અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા શહેરની હદ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. તેવામાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા વિસનગર નગરપાલિકાના આઉટગ્રોથ એરિયા અને કાંસા એને પંચાયતના તમામ સર્વે નંબરનો શહેરની હદમાં સમાવિષ્ટ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેના પગલે સોમવારના રોજ કાંસા એને પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે અને પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ કાંસા એને પંચાયતમાં જઈ ચાર્જ સંભાળી લીધો છે અને નોડલ ઓફિસર તરીકે નિલેશ પટેલ અને લાલભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે. તેમાં તાંત્રિક અને આવશ્યક સેવાઓ અને હિસાબી વહીવટી અને મહેકમ સંભાળશે. કાંસા એને વિસ્તાર સહિત આઉટગ્રોથ એરિયાને શહેરમાં સમાવેશ કરવાથી તેમને શહેરી વિસ્તારમાં મળતા તમામ લાભો મળશે. 31 માર્ચ 2026 સુધી વેરામાં કોઈ ફેરફાર નહીં થાય. કાંસા એને પંચાયત અને શહેરનો આઉટગ્રોથ એરિયાને શહેરમાં સમાવિષ્ટ કરાયા બાદ શહેરી વિકાસને લાગતી તમામ ગ્રાન્ટોમાંથી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જ્યારે ચાલુ વર્ષના નાણાકીય વર્ષના વેરામાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ 31/3/26 બાદ શહેરી વિકાસ એરિયા બ્રિજ પ્રોપર્ટી ટેક્સ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવશે. વિસનગર પાલિકા અસ્તિત્વમાં આવી તે સમયે 8 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હતો, જેમાં શહેરનો વિકાસ જેમ જેમ થતો ગયો તેમ તેમ મહેસાણા હાઈવે, કડા હાઈવે, વિજાપુર રોડ સહિતના વિસ્તારોમાં સોસાયટીઓ બનતી ગઈ. જ્યારે કાંસા ગામમાંથી વર્ષ 2000માં 7 વોર્ડની કાંસા એની પંચાયત અસ્તિત્વમાં આવી, જેનો પણ વિસ્તાર વધતા આજે 16 વોર્ડની બની ગઈ છે. તેનું 11,800 જેટલું મતદાન હાલમાં છે. કાંસા એની પંચાયત સિવાય ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ સર્વે નંબરો માટે મામલતદાર કચેરીને જાણ કરી દેવામાં આવી છે. ભાવસાર ZSTV મહેસાણા.